માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે મેથી અને લસણ, મેથીને પાણી પાયું અને લસણ વાવી દીધું છે, તમે જોઈ શકો છો। માતાજી મિત્રો, તો હું આવી ગયો છું ખેતરમાં, કારણ કે આ મારા ઘરના બાજુ ખેતર છે, એમાં તો મારી મમ્મી આટલો ચાલી દીધી એ 4ની પોટલી ઉપડાવવા આવ્યો છું। મારી મમ્મી આવે તો ઘડી આપણે આટલો ફરી જઈએ, જોઈએ ખેતરમાં કેવું હોય, સેવા ઈંડા થયા, ભૂંડ બૂંડ આવ્યા નહીં એ। તો મિત્રો, રાત્રે આપણે બહાર જવાનું છે, જો એનો બ્લોગ બેડ આવશે તો બનાવીશ। તૈયારી 2-3 મહિનામાં આપણે આ એરંડાના પાક તૈયાર થઈ જાય। એરંડા પાયેલા આ ખેતર અમારા એક દાદાનું છે, એ મારા ગામના છે, પટેલ છે, એમનું ખેતર છે। બાકી ખેતરમાં રહેવાની મજા આવે। તો કપૂરનો મારો મમ્મી આવો ત્યાં ઘરે ફરવાનું જ છે, બીજું કોઈ કામ નહીં। કામ છે પણ રાતે તું નક્કી નહીં, જો જવાન થાય તો ફાઇનલ બ્લોગ બનાવીશ અને વિડીયો મૂકીશ, તો જોજો તમે। આટલા અહીં પેલું મહાકાળી માનું મંદિર છે આપણે, પેલું રહ્યું અને બીજું તો કોઈ નહીં, પણ એટલે આપણા મંદિરનો ફોટો પણ પાડવાના છે, અમુક જે દૂરના વિડીયો લેવાના હોય એ ફોટા પાડવાના છે, શોર્ટ કોમેડી વિડીયો બનાવવાના છે। બાકી જો એ મારા પપ્પા આવે ત્યારે બનાવી દઈએ। માતાજી મિત્રો, તો આપણે ચડી ગયા છીએ એક વખડાના એના ઝાડા ઉપર, આ ખેતરોને જોવા સુંદર મજા આવી જાય આમ ચડવાની। આ આપણે બ્લોગ બનાવીએ ખેતર, આ કપાસનું ખેતર, પેલું એરંડાનું ખેતર, પેલો બોર, પેલો આપણો ઘર મારો, અને ઘર તો વાગી ગયા છે, હવે આજના 5 વાગી ગયા છે। આપણે 6 વાગ્યે માતાજીની આરતી કરવાની છે, પછી માતાજી દીવા ભરવા જવાનું, મહાકાળી માએ, માએ, ઝાપડી માએ, તો એનો પણ હું વિડીયો ઉતારીશ। જય માતાજી, જય મહાકાળી। તો ફાઇનલી આપણે મમ્મી ચાલ લેવા આવી ગઈ છે ઉપાડવા, તો આપણા એ પોટલી ખડે આપણે ઉપાડવાનું હોય, એ 4નો ઢગલો બધા ભેગા કરે છે, એ ભેગા કરી ગયા તો ઘડી આપણે આમ ફરીને આવીએ। બાટલી માતાજી મિત્રો, તો આપણે મમ્મીને ચાલુ કરી દીધી છે, પેલી મમ્મી ઘરે જાય છે। તો આજનો બ્લોગ અહીં સુધી। જય માતાજી, જય મહાકાળી માં। બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।